તો હેલો ગાઈસ, સ્વાગત છે તમારું આજના મારા નવા વિડીયોમાં। તો આજ હું બતાવવાનો છું કે આપણા ઘઉં અને આપણું જીરું કેવડું થઈ ગયું છે। તો આપણે બે ક્ષેત્રમાં જીરું આવ્યું છે, તો એકમાં આપણે તો ફાઇનલી નેદી લાવ્યું છે અને બીજામાં પણ આપણે અડધું નેદી લાવ્યું છે। તો હું તમને આજે નેદી ક્ષેત્રમાં જીરું કેવું થયું એ હું બતાવું। તો ચાલો, અને જીરું જોયા પહેલાં લાઈક કરજો, ફોલો કરજો અને શેર કરજો। તો ચાલો હું તમને આ મારું જીરું બતાવું। જોઈ શકો છો કેવું જીરું થયું છે, આ જોઈ શકો છો। આ જોઈ શકો છો જેવું જીરું થયું છે। તો આખા ક્ષેત્રમાં તમને કેમેરો ભમાઈને દેખાડી દઉં। જોઈ શકો છો ચેવડું ચેવડું જીરું થયું છે। તો આપણે એક ક્ષેત્રમાં તો જીરું સારું થયું છે, તો આપણે ચલો આપણે બીજા ક્ષેત્રમાં જોવા જાય કે એ ક્ષેત્રમાં જીરું કેવું થયું। અને હજુ પણ તમે હરખું જીરું ના જોયું તો ફેરથી હું તમને બતાવી દઉં। તો ચાલો, તો જોઈ શકો છો આખું જીરું આપણે વાવ્યું છે। તો આપણે ચલો આપણે ઘઉં સામે જઈએ તો અહીંયા જીરું આપણે આમાં કેવું જીરું થયું છે। તો આપણે છે ને જોઈ શકો છો હમણાં જ પાણી વાળ્યું છે ગવામાં, બપોરના પીર્યું છે પાણી। તો આપણે હમણાં જ ગવામાં તો પાણી પાઈ લાવ્યું છે આજે જ। તો આપણે બીજા ક્ષેત્રમાં જીરું કેવું થયું એ ચાલો જોઈએ। કેમ કે આને થોડુંક લેટ વાવ્યું હતું, ઉલાને પહેલું વાવ્યું હતું અને આને થોડુંક લેટ વાવ્યું હતું। તો હવે આમાં જોઈ લઈએ। જો મિત્રો તમને જીરું દેખાય છે તો કોમેન્ટ કરો। આપણને તો એટલું દેખાતું નહીં, આખો દાડા કેમેરામાં એટલે આપણને કાંઈ દેખાય નહીં। તો ફાઇનલી હું તમને દેખાડી દઉં અમારા ઘઉં। ચાલો મેં ઘઉં દેખાડું તમને। પહેલાં જોઉં કે ઝાડકો સારું નહીં ને, તો આપણે તો લીલું છે એકદમ। જુઓ તમે, ઝાડકો સારું નહીં ને, પાણી વાય નારા ઝાડકો ચાલુ હોય તો ફેરથી ચેક કરી લઈ રહ્યા, 2 ફીટ ચેક કરવું સારું। એ તો બોડી પડશે ને તો હાડા નહીં રહે। તો આપણે ચલો હવે હું તમને ઉલમકાથી ઘઉં દેખાડું। કેમ કે હમણાં તો વાયર હતા અને પાણી હતું એટલે હરખે હું તમને દેખાડી નાખોત। તો ઘઉં દેખાડ્યા પહેલાં મારે ચેનલમાં 61 સબસ્ક્રાઈબર છે। હું કેટલા 100 મહિનાથી મહેનત કરું છું, આખી ના આવતું તમે વિડીયો જોઈ લાગજો। તો હજુ એક વિડીયા પર 1000 વ્યૂઝ નથી આવ્યા। હું આ શોર્ટ વિડીયો મેલું એના પર કદાચ આવ્યા છે, પણ આવા મોટા વિડીયો મેલું એના પર વ્યૂઝ નથી આવ્યા 1000। તો પ્લીઝ મારા વિડીયો શેર કરો અને મને સપોર્ટ કરો। અને તારે જેટલા 5 વાગે છે ને હું વિડીયો બનાવવા આવ્યો હું। તો જોઈ શકો છો 5 વાગે છે ને દાડો કેવો છે। તો પહેલાં તો આપણે ઝાટકો બતાવી દે। તો આ છે આપણી ડીશ, આ છે આપણો ઝાટકો। તો પહેલાં તો આપણે પાવર બેંક ચેક કરી લઈએ। જોઈ શકો છો ગાઈસ કેટલા ટકા થયા છે। 3 ટકો ચડેલો છે। પાવર બેંક આપણું ના, પાવર બેંક મારા ભાઈનું છે, આપણું મારું નહીં। આપણે પાવર બેંક રાખતા નહીં, આપણે આખો દાડો ચાચીનો ભીડાઈને જોવાનો, આપણી સિસ્ટમ જ ચાચીનો ભીડાઈને જોવાની। તો જોઈ શકો આને શું કહેવાય કોમેન્ટ કરજો। આને કહેવાય બોયડી, કોમેન્ટ કરવાની જરૂર નહીં। મને ખબર છે કે તમે કોમેન્ટ નહીં કરો, કોમેન્ટ કરવાનું તમારે વાર લાગશે। તો ચાલો હું તમને હવે ઘઉં બતાવી દઉં, ઘઉંનો નજારો કેવો મસ્ત છે એ પણ બતાવી દઉં। તો ચાલો ઘઉં સામે જોઈ શકો છો ગાઈસ આપણા ઘઉં કેવડા છે। હું તમને જો દેખાડું, દેખો જોઈ શકો છો આપણું આખું ખેતર કેવું મસ્ત છે। આના પર એક ગીત ગઈ લાખું, એવી લીલી રે વાડીને લીલા રે ઓબલા, એ મોય બોલે છે મધરા મીઠા મોર રે, માનવીઓ તમે એકવાર મારા ગોમડામાં આવજો। તો આ ગીત બહુ જૂનું છે પણ આપણને ગમે છે એટલે આપણે ગઈ લાશું। ગીતમાં કાંઈ ભૂલ પડી હોય તો કોમેન્ટ કરજો। આપણને કેમ કે આપણે પહેલાં ગીત ગાતો, હું ગમે તમારા ભાઈબંધો પણ મને ગીત ગવડાવતા ને, હાલમાં પણ હું બહુ ગીત ગાતો ને બધાને મારા ગીત ગમતા પણ બહુ। હવે આપણે ભણવા નહીં જતા, આપણે 6ઠું ભણતા અને 6ઠું ભણીને પાસે મેળ દીધું। ભણવા જતા પણ આપણે શું ભણવામાં કંઈ એટલો ઇન્ટરેસ્ટ નહોતો। આપણે આમ છે ને આપણે ફોનમાં આખા ગીત યાદ રહ્યા હતા, આખા ગીત પહેલાં હું ગઈ લાગતો, આખા હાલમાં ગીત ગઈ લાગતો તો મને બધા કહેતા કે તું તને ભણવામાં ધ્યાન નહીં, ભણવામાં તને કંઈ યાદ રહેતું નહીં, તું આખા ગીત જેવું જ ગાય।
કેમ કે હું પહેલાં હે ને પ્રેક્ટિસ કરતો, કાયમ ગીત ગાતો, એટલે તો આપણે ચલો હવે કહું તો તમને દેખાડ્યા. તો આપણે આમળાનું જીરું હું તમને બતાવું કે આમળા આપણું જીરું કેવું થયું છે. તો ચાલો હવે મારા હાથ દુખવા આવ્યા, 5 મિનિટ થઈ એટલે. તો જોઈ શકો છો હમણાં આપણે જીરું કેવડું કેવડું થયું છે, તમે ખુદ જોઈ લો. તો ગાઈસ આવડું જીરું થયું છે, 2 થી 3 વાયું છે. થાશે તો ધાણા નખાશે, ધાણા એક હાથું થાશે. તો ઘણું બુરું થઈ જાય તો હીરો, ના એટલું થાય તો જીરો. એટલે ભગવાન કરે ને ઘણું બધું થાય. આપણે સ્કોર્પિયોના સપના નથી જોતા, કેમ કે આપણે ચોથા ભાગે ભાગ રાખા. સ્કોર્પિયોના સપના ચાંદી જોવા સમય આવશે કોઈક દી અમારો સ્કોર્પિયો લાવવાનો. તો આપણે વિડીયો બનાવવા તો આ યુટ્યુબમાં હવે કાંઈ વિડીયો આવશે. અને તમારા ભાઈબંધને પણ કહેજો કે વિડીયો જોવે અને લાઈક કરે અને ફોલો કરે. તો સપોર્ટ કરજો. ખાલી એક ફેર તમે જે કોમેન્ટમાં લખી નાખો કે અમારા તરફથી ફૂલ સપોર્ટ, તો મને પણ વિડીયો બનાવવાનો રસ થાય. કોમેન્ટ તો એક કોમેન્ટ તમે તાર વિડીયો સારો ના લાગે તો કોમેન્ટ કરવાની, ના સારો લાગે તો કોમેન્ટ કરો, ને સારો લાગે તો કોમેન્ટ કરો. એક કોમેન્ટ કરો તો મને વિડીયો બનાવવાની બહુ મજા આવે. તો આપણે બીજા હાથે ફોન પકડે, ચમ કે એક હાથે આપણે થાચી રહ્યા. હવે હાથે આપણે ફોન પકડી લીધો. કેવો લાગુ છું? હીરો જ નહીં લાગતો, ચમ કે આપણે ક્યાંથી હીરા, આપણે મજૂરી કરતા હોય હીરા ના લાગે ને. તો આપણે ઇન્સ્ટા પણ આઈડી છે ટીએ ઠાકોર. આપણે ઇન્સ્ટાગ્રામમાં પણ 15,000 ફોલોવર છે. અને એક આઈડી બીજી છે મારે, કિરણ ઠાકોર 50-50, એમાં 2100 ફોલોવર છે. આપણી આઈડી છે. અને 15,000 વાળી રહી મેં વાપરવા લીધી છે, મારા બોનની છે આઈડી. તો ટીએ ઠાકોર લખજો આઈડી, એટલે આપણા વિડીયો એમાં આવે. આપણે વિડીયો એમાં મેળો. તો લાઈક કરવાનું ના ભૂલતા અને શેર કરવાનું ના ભૂલતા. તો ચલો હવે આપણો વિડીયો અહીંથી થાય છે પૂરો. તો વિડીયો થતા એક વાત કહું તમને, તો લાઈક ને ફોલો કરજો. અને એક વાત કહું તમને, તો ઇન્સ્ટાગ્રામમાં ગમે એવા ટ્રેન્ડિંગ વિડીયો હેડી જાય છે, યુટ્યુબમાં ગમે એવી વિડીયો બનાવે તો હેડી જાય છે. મારી કને હું યુટ્યુબર બનવાનું મારું સપનું 2023નું હતું. મારી કને ફોન હતો તારનું સપનું હતું મારું યુટ્યુબર બનવાનું. પણ શું કરું, હાથે પકડું, પણ મારી કને ફોન એવો નહોતો. મેં આખી મારી જિંદગીમાં પહેલો જ મેં ફોન લાવ્યો છે. હતા મારી કને 2 ફોન હતા, પણ સેકન્ડમાં લાવેલા થાય. એટલે એના કેમેરા કાંઈ સારા આવતા નહીં. એટલે વિડીયો નાખતો જ ખરી, પણ કેમેરા આવતા નહીં. એટલે આપણે ફોન એવો શોર્ટ જતો ને વિડીયો બનાવું ને, એટલે છે ને હા શોર્ટ જતો. એટલે આપણે વિડીયો બનાવવાની મજા આવતી નહીં. આપણે વિડીયો બનાવવાનો ઘણો શોખ છે, પણ આપણે વિડીયો બનાવવાની મજા નથી આવતી. પણ આપણે આ મહેનત કરી, આપણે આ ખુદનો ફોન લાવ્યા, મહેનત કરીને આપણે કાંઈ 50-60 હજારનો ફોન તો લાવ્યા નહીં. આપણે 150,000નો ફોન લાવ્યા મહેનત કરીને. જેમ કે ખુદની મહેનત કરીને લાવ્યા हैं. એટલે ખુદનો ફોન કહેવાય. આપણે ખુદની મહેનત કરી, ખુદની. આપણે બીજાના પૈસે તો ફોન લઈ લે, 1 લાખનો લઈ લે ને 2 લાખનો લઈ લે, પણ આપણે ખુદની મહેનત કરી હોય ને, તો આપણે મહેનત કરીને ફોન લાવે એમાં સારું. અમે મહેનત કરીને ફોન લાવ્યો 6,500નો, એ મેં કેવી રીતે લાવ્યા? મેં કામ કરવા જતો અહીંયાથી મેં 6,500 ફોન કર્યા હતા. 6,500 રૂપિયા કરી અને આ ફોન હું લેવા ગયો હતો. મારે તો ઘણા પૈસા નહીં, આપણે ઊણ તો નહીં, પણ પોર કદાચ પૈસાનો આપણે ફેરથી મહેનત કરશે અને ફેરથી આપણે પૈસા થશે તો આપણે ફેરથી ફોન લાવવાનો છે બીજો. જેમ કે આપણે વિડીયો બનાવવા કેમેરો મસ્ત જોવે છે. આ કેમેરો આવે તો જો સારો, પણ હવે આપણે બીજો ફોન લાવવાનો છે. અત્યારે નહીં, અત્યારે તો પૈસા આપણી કને નહીં. એક ફેર સપનું આપણે રામાપીર બધાની દયાથી રામાપીર પૂરું કરશે. તો ચાલો હવે આપણો બ્લોગ અહીંથી આપણે પૂરો કરા. તમને મારા વિડીયોમાં કશું ખોટું લાગ્યું હોય તો ખોટું લગાડતા નહીં. જય માતાજી.